રાજ્યની મેડિકલ કોલેજોને રેગિંગનો રાજરોગ લાગુ પડ્યો છે, જેની વેક્સિન હેલ્થ ખાતું પણ શોધી શકતું નથી, રાજ્યનું આરોગ્ય ખાતું પણ શોધી શકતું નથી. સુરતના એક આશાસ્પદ યુવાને એની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ અને એનું જીવન ટૂંકાવ્યું, અને એના મૂળમાં હતું રેગિંગ. જે સિનિયર ડોક્ટરો છે એ રેગિંગ કરે છે અને જુનિયર ડોક્ટરે આપઘાત કરવો પડે છે. જે મેડિકલનું શિક્ષણ લે છે, મેડિકલનું એજ્યુકેશન લે છે, ડોક્ટર બને છે. ડોક્ટર એ એવી વ્યક્તિ છે કે જેણે બીજાનું જીવન બચાવવાનું છે, એના બદલે એક યુવાનને આપઘાત તરફ દોરી જાય, આપઘાત તરફ ધકેલી દે, એ પ્રકારનું રેગિંગ કેટલા અંશે માન્ય છે. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે મેડિકલ કોલેજોમાં થતા રેગિંગની. અને એ રેગિંગ એટલું ભયાનક હોય છે કે એના જે જુનિયર વિદ્યાર્થીઓ છે એ ગળા સુધી આવી જાય છે, ને ગળા સુધી આવી ગયા પછી ગળા ફાંસો ખાવા મજબૂર બને છે. ધનસુરાનો એક જે વિદ્યાર્થી છે એ સુરતની મેડિકલ કોલેજમાં પીજીના પહેલા વર્ષમાં ભણતો હતો, અને એ વિદ્યાર્થીએ એના સિનિયર વિદ્યાર્થીઓના રેગિંગથી કંટાળી અને એનું જીવન ટૂંકાવી દીધું. એક મા બાપે એનો આશાસ્પદ યુવાન પુત્ર ગુમાવ્યો. આ આઘાત કેટલો મોટો હોય છે એ જે મા બાપ હોય એની જે કલ્પના કરો તો જ ખબર પડે કે એક આશાસ્પદ એમનો પુત્ર એમણે ગુમાવી દીધો, કે જે આવતીકાલે ડૉક્ટર બની અને સમાજની અંદર સમાજની સેવા કરવાનો હતો, મા બાપની સેવા કરવાનો હતો. આ જે હર્ષ પંડ્યા છે એ 30 વર્ષનો યુવાન હતો. પીજીના પહેલા વર્ષમાં માઇક્રોબાયોલોજીકલનો વિદ્યાર્થી હતો, અને એની સગાઈ પણ થઈ ગયેલી હતી. એના મા બાપને એના ભવિષ્યમાં લગ્ન કરાવવાનો પણ એટલો જ ઉત્સાહ હશે. હવે આ જે ડૉક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો, એની પાછળ રેગિંગ હોવાનું કારણ બહાર આવ્યું. આ અંગે આરોગ્ય મંત્રી ડૉક્ટર પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક એક ઇન્ક્વાયરી કમિટી નિમી. ત્યાંના જે ડીન છે ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અને એના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, એ બંનેની અધ્યક્ષતામાં એમણે એક કમિટી નિમી, અને કમિટીને રાતે ઉજાગરો કરીને પણ આનો રિપોર્ટ તૈયાર કરવા માટે એમણે આદેશ આપ્યો. રાતે જાગી અને એમણે જુદા જુદા લોકોના નિવેદનો નોંધ્યા, અને રેગિંગના કારણે જ આ ઘટના બની છે, અને એમાં 3 મહિલાઓ સહિતના 4 ડોક્ટરો જવાબદાર છે, એનો અહેવાલ એમણે એન્ટી રેગિંગ કમિટીને સબમિટ કર્યો. સાંભળો ડૉક્ટર પ્રફુલ્લ પાનસેરિયા આ અંગે શું કહી રહ્યા છે. આજે સુરત સિવિલમાં સવારમાં એક કરુણ ઘટના ઘટી. પેથોલોજીની અંદર ભણતા વિદ્યાર્થીએ ફર્સ્ટ યરના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, જે ખૂબ જ કરુણ ઘટના છે. એમને એમના પરિવાર માટે તો વજ્રઘાત સમાનની આ ઘટના છે. ત્યારે તુરંત જ એમની પોલીસ તપાસ, ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ બધી જ બાબતોમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કોઈ પણ ક્ષતિ ન રહી જાય એમના ન્યાય આપવા માટે એ બધી તપાસ પૂર્ણ કરવામાં આવી છે. મૃતક દીકરાના પિતાશ્રી પણ ડૉક્ટર છે. એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે. મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે. અમારા નિયામક ડૉક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે. આજને આજ એટલે કે અત્યારે આજની આખી નાઇટ કે જે સમય થાય ત્યાં સુધી આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે. આ જે 4 ડોક્ટરો જે રેગિંગ કરતા હતા એમના જે નામો આવ્યા છે, એમાં એક છે ડૉક્ટર નિરાલી વસાવે.
ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડૉક્ટર હિના ભૂતને. આ ચારેય જે ડૉક્ટર વિદ્યાર્થી હતા એના સિનિયર હતા પીજીના, એને ચારને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એના ઉપર એફઆઈઆર કરવાનું નક્કી થયું છે. આ ડૉક્ટરો છે એમના જુનિયર ડૉક્ટરોને ગાળો પણ બોલતા હતા અને અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છીએ, અમે કહીએ એમ તમારે કરવાનું, એવા આદેશો પણ કરતા હતા. અને જ્યારે આ રેગિંગ સહન ના થયું ત્યારે ડૉક્ટર હર્ષ પંડ્યાએ એની જીવન લીલા સંકેલી લીધી. હવે જે મૃતક છે હર્ષ, એના સગા છે શૈલેષ પાઠક. શૈલેષ પાઠકે એમ કહ્યું છે કે 6 મહિનાનું સસ્પેન્શન છે એ કોઈ ખાસ સજા નથી, આ સજા યોગ્ય નથી. એટલું જ નહીં, 6 મહિના પછી ફરી નાટકો શરૂ થઈ જશે. હું તો કહું છું કે વહીવટી તંત્ર પણ આમાં સામેલ છે. આ એનો સગાનો આક્ષેપ છે. એમના વાતમાં તથ્ય પણ છે કે 6 મહિનાની સસ્પેન્શનની સજા એ સજા નથી. સસ્પેન્ડ કરવો એક વહીવટી પગલું છે, એ સજા નથી. એને તપાસથી દૂર રાખવા માટેનું વહીવટી પગલું છે અને 6 મહિના પછી ફરી પાછું એનું એ ચાલુ થઈ જ જશે એવી એમણે શંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, જે હર્ષ પંડ્યાનું પીએમ પતી ગયું છે એને ફરીથી એફએસએલમાં પીએમ કરવાનું, ફોરેન્સિક પીએમ કરાવવાની માગણી કરી છે. અને અગાઉ અંકિત નામનો તબીબનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું એવું પણ આક્ષેપ એમણે કર્યો છે. એટલે એમની આક્ષેપની અંદર એ તથ્ય છે જ કે 6 મહિના પછી આવા નાટકો શરૂ થઈ જશે. કેમ કે ભાવનગરમાં પણ હજી જૂન મહિનામાં જ, લગભગ 1.5 મહિના પહેલાની જ વાત છે, જૂન મહિનામાં પણ રેગિંગની ઘટના બહાર આવી હતી. એ વખતે 13 વિદ્યાર્થીઓએ ભેગા મળી અને 6 થી 7 ડૉક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરી હતી. અને એ વખતે આરોગ્ય ખાતાએ એમ કહ્યું હતું કે રેગિંગના મુદ્દે 0 ટોલરન્સ અપનાવવામાં આવશે. એના આ 2 મહિનામાં જ બીજી ઘટના છે. એટલે એ જે 13 વિદ્યાર્થીઓ જે આક્ષેપો કર્યા હતા એમાં એ લોકો કેવા પ્રકારનું રેગિંગ કરતા હતા એ પણ જાણવા જેવું છે કે એને મુર્ગા બનાવીને એ પોઝિશનમાં લાંબો સમય બેસાડી રાખતા હતા, કલાકો સુધી બેસાડી રાખતા હતા. પછી એમને ઊભા રહેવાની સજા કરવામાં આવતી હતી ત્યારે કલાકો સુધી એમને ઊભા રાખતા હતા, એ ઓટીની બહાર ઊભા રાખતા હતા. અને એક જ વાક્ય 1000 વખત લખવાની એમને સજા કરવામાં આવતી હતી. ઊંઘવા અને જમવાના સમયે એમને હેરાન કરવામાં આવતા હતા. જો કાંઈ ભૂલ થાય તો રાત્રે 3 વાગે ઉઠાડી અને એને સોરી કહેવડાવાતું હતું. અપમાનજનક શબ્દો બોલાતા હતા અને કેટલીક બાબતોના વિડીયો બનાવવાનો પણ આક્ષેપ થયેલો હતો. એમાં જે ડૉક્ટરો સામે પગલાં લેવાયા એમાં ડૉક્ટર વીરુ ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉક્ટર જયંત દેવાણી, ડૉક્ટર પ્રવીણ વર્મા, ડૉક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડૉક્ટર વિશાલ ડાભી, ડૉક્ટર અમન વર્મા, ડૉક્ટર દિવ્યા મોદી વગેરેનો સમાવેશ થાય છે. એમની સામે એફઆઈઆર પણ થઈ છે. એટલે જે ભાવનગરમાં રેગિંગની ઘટના બની, અહીંયા પણ રેગિંગની ઘટના બની. એટલે રેગિંગની ઘટનામાં સરકાર ભલે કહેતી હોય કે અમે 0 ટોલરન્સ અપનાવશું, પરંતુ એ બંધ થવાનું નામ નથી લેતી. એ એક હકીકત છે. આ એક વસ્તુ હજુય નથી સમજાતી કે ડૉક્ટરનો વ્યવસાય એક ઉદાત્ત વ્યવસાય છે, એક ઉત્તમ વ્યવસાય છે અને ડૉક્ટરનું સ્થાન દર્દી છે એ ભગવાન પછી બીજા ક્રમે આપે છે. કારણ કે એની જિંદગી બચાવવા માટે ડૉક્ટરે કામ કરવાનું હોય છે. એને બદલે કોઈની જિંદગી લેવા સુધી આ જે ક્રૂરતા ભર્યું રેગિંગ કરે છે એમાં એમને દયાનો છાંટો કેમ નથી હોતો એ સવાલનો જવાબ હજુ અમને મળતો નથી. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, એના પર કોમેન્ટ પણ કરશો. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.